અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે સરકાર દ્વારા એક એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. તો અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ ઝોનમાં આવતા અમરેલી માટે એસડીઆરએફની એક ટીમ અમરેલી આવી પહોંચી છે. તો મળતી માહિતી મુજબ ભારે વરસાદ પૂર પ્રકોપની સ્થિતિ સામે એસડીઆરએફની ટીમ સરકાર મોકલવામાં આવી હતી. જ્યારે 10 ઇંચ વરસાદથી સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારમાં પૂર પ્રકોપથી ધોબા ગામે પરપ્રાંતીય મજૂરો મીરામણ નદીના પ્રવાહથી ફસાઈ ગયા હતા. ત્યારે એસડીઆરએફ ટીમે પાણીના ધસમસતા પ્રવાહમાં જઈને 5 માનવ જિંદગીઓ બચાવી હતી. ત્યારે હજુ પણ અમરેલી રેડ ઝોનમાં આવતું હોય અને આસપાસમાં રાજુલા જાફરાબાદમાં દરિયાકાંઠા વિસ્તારોમાં હોવાથી એસડીઆરએફની એક 24 જવાનોની ટીમ એક પીએસઆઈ સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ માનવ જિંદગીઓ બચાવવા એસડીઆરએફ સક્ષમ સાબિત થતી હોય છે અને રેસ્ક્યુ ઓપરેશનો કરી માનવ જિંદગી બચાવવાના અભિગમ સાથે એક બોટ, હેવી લાઇટ, કરંટ મશીનો સહિતની આજની આધુનિક સાધન સામગ્રી સાથે તંત્ર દ્વારા ખૂબ સાવચેતી સાથે એસડીઆરએફની ટીમને સાવરકુંડલા જ અમરેલી જિલ્લાનું મધ્યબિંદુ હોવાથી સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. સંજય, અમરેલી જિલ્લામાં એસડીઆરએફની ટીમ મુકાણેલી છે, શું કહેશો? હાજી, અમે ગોંડલ એસઆરબી ગ્રુપ 8 કંપની એની એસડીઆરએફની ટીમ લઈ અત્યારે સાવરકુંડલા ખાતે અમે આવ્યા અને ત્યાંથી અમને ભોબા ગામ માટે રેસ્ક્યુ માટેનો આદેશ મળેલ અને રાત્રે અમે રેસ્ક્યુ કરવા ગયેલ. પાણીનો તણાવ વધુ હોય અને જે ફસાયેલા માણસો હતા, મજૂરો, તેનો કોન્ટેક કરતા એ સુરક્ષિત હતા અને મકાનમાં સુરક્ષિત રીતે રહી શકે એમ હતા. એટલે રાતનું રેસ્ક્યુ કરેલ નહીં અને સવારમાં વહેલા જઈ અમે રેસ્ક્યુ કરી અને રેસ્ક્યુ પાર પાડેલ છે અમારા જવાનોએ. એની અત્યારે અમે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે મધ્યબિંદુમાં સાવરકુંડલા આવેલું હોય, દરિયાઈ, જાફરાબાદ, રાજુલા અને વધારે વરસાદની આગાહી હોય જેના કારણે અમે તૈનાત છીએ સાવરકુંડલા ખાતે. અને જે જગ્યાએ અમને આદેશ મળે, કોઈ રેસ્ક્યુ માટેનો કોઈ મામલતદાર સાહેબનો જે આદેશ મળે એના માટે અમારા જવાનો તૈયાર છે અને રેસ્ક્યુ પાર પાડી અને પબ્લિકને કોઈ પણ હશે એને સુરક્ષિત બહાર કાઢી લેવા અમારી ટીમ તૈયાર છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.